તમને શું લાગે છે કે આ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની સમસ્યા કેટલી હદે વધી ગઈ છે? એક સાયકોલોજીકલ સ્ટડી પ્રમાણે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનમાં એવા કોઈ અર્લી સાઇન્સ એન્ડ સિમ્પટમ્સ ખરા? સેક્સને જે એન્જોય કરતા હોય એ એમની 40s કરતા હોય છે. ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનના કેસીસમાં કયા લેવલ પર સર્જિકલ ઇન્ટરવેન્શનની અથવા તો કોઈ ઇમ્પ્લાન્ટ્સ, પેનાઇલ ઇમ્પ્લાન્ટ્સ મૂકવાની જરૂર પડતી હોય છે? ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનનો પ્રોબ્લેમ હોય અને પેશન્ટ એના પાર્ટનર સાથે સંબંધ ના બાંધી શકે તો ઘણા બધા અમે કેસીસ જોયેલા છે કે જે ડિવોર્સ સુધી આ કેસ પહોંચી ગયા હોય. તો ડૉક્ટર પ્રતીક, કિડની સ્ટોન થાય નહીં, પ્રિવેન્ટ કરવા માટે શું પગલાં લેવા જોઈએ? હેલો એવરીવન, નમસ્કાર એન્ડ વેલકમ ટુ મેન્સ ગુડ હેલ્થ પોડકાસ્ટ. મેન્સ ગુડ હેલ્થ પોડકાસ્ટમાં અમે હેલ્થ રિલેટેડ એવા ટોપિક્સ વિશે વાતો લઈને આવીએ છીએ જેનાથી તમે તમારા પરિવારના સભ્યોને અને તમારા મિત્રોને ખૂબ જ ફાયદો થાય અને તમે તમારી લાઈફને હેલ્ધી અને બ્યુટીફુલ બનાવી શકો. હું છું આપની દોસ્ત અનુજા પુરોહિત. આજના મેન્સ ગુડ હેલ્થ પોડકાસ્ટમાં એક ખૂબ જ અલગ વિષય પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. આપણા પ્રીવિયસ એપિસોડ્સમાં આપણે ઘણી બધી યુરોલોજિકલ કન્ડિશન્સ વિશે વાતો કરી હતી, ખૂબ જ સારી માહિતી મેળવી હતી. આજનો જે ટોપિક છે એ થોડો ક્રુશિયલ છે કારણ કે આજનો ટોપિક વર્લ્ડ વાઇડ મિલિયન્સ ઓફ પીપલને અફેક્ટ કરે છે, પણ તેના વિશે વાત કરતા લોકો જનરલી ખચકાતા હોય છે. આ કન્ડિશન એવી છે કે જેની પર્સનલ લાઈફ પર સીધી અસર પડે છે, તમારા પાર્ટનર સાથેની લાઈફ પર પણ તેની ખૂબ જ ગંભીર અસર પડે છે અને મેન્ટલ અસર પણ નિગ્લેક્ટ કરવા જેવી નથી હોતી. આ કન્ડિશન છે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન. યસ, આજે આ ટોપિક વિશે ખૂબ જ ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે કારણ કે આ ટોપિક વિશે જો આપણે ચર્ચા નહીં કરીએ, જ્યાં સુધી વ્યક્તિ ખુલીને આના વિશે વાત નહીં કરે ત્યાં સુધી આ સમસ્યાનું નિદાન થવું અઘરું છે. તો આજે આ સમસ્યાના કારણો, સમસ્યાના લક્ષણો, ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ, પ્રિવેન્શન અને ખાસ તો સોશિયલ સ્ટિગ્મા તોડીને વ્યક્તિ ખુલ્લેઆમ આના વિશે ચર્ચા કરતો થાય અને ઇન્ફોર્મેશન લેતો થાય તેના માટે શું કરી શકાય તેની ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છીએ. અને આ માટે આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે રાજકોટથી. યસ, અમે આવી પહોંચ્યા છીએ રાજકોટ યુરોકેર કિડની હોસ્પિટલ ખાતે, જ્યાં ડૉક્ટર પ્રતીક અમલાણી, ભારતના અને ગુજરાતના ફેમસ યુરોલોજિસ્ટ આપણી સાથે આ વિષય પર ચર્ચા કરવા માટે જોડાયા છે. તો ચાલો આજના પોડકાસ્ટમાં આપણા ગેસ્ટનું આપણે સ્વાગત કરીએ. ડૉક્ટર પ્રતીક અમલાણી, વેલકમ ટુ મેન્સ ગુડ હેલ્થ પોડકાસ્ટ. નમસ્કાર, થેન્ક યુ. બિફોર ડાઇવિંગ ઇન્ટુ ધી ટોપિક, ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, આપની પાસેથી જાણવા માંગીએ કે મેડિકલ ફિલ્ડ આપે કેમ ચૂઝ કર્યું અને ખાસ તો યુરોલોજી એઝ અ સ્પેશિયલાઇઝેશન બ્રાન્ચ સિલેક્ટ કરવાનું કોઈ ખાસ કારણ? સ્કૂલમાં જ્યારે આપણે ભણતા ત્યારે નાનપણથી જ એવું એક સંકલ્પ હતું કે સમાજને કંઈક સેવા થઈ શકે, લોકોનું સારું થઈ શકે. અને એ પછી 12મા ધોરણમાં માર્ક્સ સારા આવ્યા જેનાથી મને મેડિકલ ફિલ્ડમાં એડમિશન મળતું હતું. એ દરમિયાન MBBS પતાવી પછી MS સર્જરીમાં મેં એડમિશન લીધું સુરત સિવિલ હોસ્પિટલ ખાતે, ત્યાંથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અને પછી સર્જિકલ બ્રાન્ચમાં, અલગ અલગ બ્રાન્ચમાં પણ એડમિશન મળતું હતું. રાઈટ. અને એ બધામાં યુરોલોજી મારા કાકાને લીધે ખૂબ જ મને યુરોલોજી નાનપણથી હું જોતો આવતો હતો. અને બીજું કે સૌરાષ્ટ્ર રિજનમાં કિડની, પથરી, પ્રોસ્ટેટ એ બધા રોગ ખૂબ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતા. બિલકુલ. આ બધી વસ્તુઓને લીધે યુરોલોજીમાં મને પહેલેથી ખૂબ જ રસ રહ્યો હતો. અને ટેકનોલોજીની સાથે સાથે જો કોઈ બ્રાન્ચ સૌથી વધારે જેની અસર આવી હોય તો યુરોલોજીમાં અલગ અલગ પ્રકારના લેઝર મશીન, રોબોટિક મશીન, લેપ્રોસ્કોપીના સાધનો, તેનું ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ઇવોલ્યુશન થતું આવ્યું છે. રાઈટ. આ કારણોથી યુરોલોજી બ્રાન્ચ મેં પસંદ કરી અને એમાં પણ હવે અમે ખૂબ જ એડવાન્સ ટેકનોલોજીની મદદથી એડવાન્સ સર્જરીઝ કરી શકીએ છીએ. ગ્રેટ ટુ હિયર ધીસ ડૉક્ટર. દરેક વ્યક્તિની લાઈફમાં એક મોમેન્ટ ઓફ સેટિસ્ફેક્શન આવતું હોય છે. તમારી આટલી લાંબી કરિયરમાં કોઈક એવો મેમોરેબલ કેસ તમે સોલ્વ કર્યો હોય, કોઈ એવો મેમોરેબલ કેસ તમે ટ્રીટ કર્યો હોય જેનાથી તમને એવું લાગે કે તમે આ ફિલ્ડ ચૂઝ કર્યું છે, દેટ વોઝ ધ રાઇટ ચોઇસ, એવો કોઈ કિસ્સો અમારી સાથે શેર કરશો? મેડિકલ ફિલ્ડમાં ડોક્ટર તરીકે
અમે અમારા ફિલ્ડમાં રોજે રોજ ઘણા બધા એવા પેશન્ટ્સ એવા આવતા હોય છે જે ઘણી વખત ફાઇનાન્શિયલી બહુ સ્ટેબલ ના હોય, ઘણી વખત કોકના ફેમિલીમાં ઘણા બધા ઇશ્યુઝ ચાલતા હોય, ઘણી વખત એવા પેચીદા રોગ હોય કે જે દર્દીને અમે કહી ના શકતા હોય છતાં એનું ટ્રીટમેન્ટ કરવી જરૂરી હોય. તો આવા ઘણા બધા કિસ્સાઓ અમારી રોજિંદી જીવનમાં આવતા હોય છે. જેમ કે આજે જ એક દર્દી આવેલા, દાદાની ઉંમર લગભગ 80 વર્ષની છે, પણ એના સગા એમ કે ઈ ખાલી ફક્ત તમને મળવા માટે આવે એના માટે જ ઈ અમને કમ્પ્લેન કરે, બાકી કોઈ કમ્પ્લેન હોતી નથી. તો જ્યારે આવા બધા દર્દીઓ અમને આટલો સંતોષકારક જવાબ આપે ત્યારે અમને એક સંતોષ થાય કે અમે અમારા ફિલ્ડમાં જે કામ કરીએ છીએ તે બરોબર છે. બિલકુલ. આમ પણ એવું કહેવાય છે કે દર્દી ડોક્ટર સાથે વાત કરે અને એનું 50% દર્દ દૂર થઈ જાય તો એ ટ્રીટમેન્ટ લેખે લાગી કહેવાય અને ડોક્ટરનો અપ્રોચ પણ એટલો જ સારો કહેવાય અને ઓફકોર્સ તમારા પેશન્ટ્સ 100% સેટિસ્ફેક્શન લઈને જતા જ હશે, એ બિલકુલ તમારા અનુભવ પરથી અમે કહી શકીએ. ડૉક્ટર પ્રતીક, એક જિજ્ઞાસા વૃત્તિ મારામાં થોડી જાગી છે એ જાણવા માટે કે તમે આર્મી સ્કૂલમાંથી ભણ્યા તો ક્યારેય તમને આર્મી જોઈન કરવાનો વિચાર ન આવ્યો? એ પણ એક પ્રકારે દેશની અને સમાજની સેવા જ ગણાય. આર્મીમાં જોઈન થવું તો એક દેશ સેવા કરવાનો એક અદ્ભુત અવસર હતો, પણ એની સાથે એક મેડિકલ ફિલ્ડમાં પણ જવાનું ખૂબ જ ઈચ્છા નાનપણથી રહી હતી. સૈનિક સ્કૂલમાં અમને ખાસ કરીને એવું શીખવાડવામાં આવતું કે તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ ત્યાં તમે દેશની સારામાં સારી સેવા કરી શકો, એ અમને ખાસ શીખવાડવામાં આવતું. રાઈટ. બીજું, ત્યાં કોઈ પણ સંજોગોમાં કઈ રીતના તમે ટકી શકો બિલકુલ. તેની ભાવના અમને શીખવાડવામાં આવતી. અને અમારા કલીગ્સ સાથે, અમારા જે નાનપણના મિત્રો સાથે કઈ રીતના હળી મળીને રહેવું એ પણ અમને ખૂબ સારી રીતે શીખવાડવામાં આવતું. રાઈટ. અત્યારે અમારા સૈનિક સ્કૂલ અલગ અલગ, ત્યારે 18 સૈનિક સ્કૂલ હતી આખા ઇન્ડિયામાં, એટલે ત્યાંના કોઈ પણ વિદ્યાર્થીઓ આખા વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ હોય તો એ લોકો બધા એકબીજા સાથે કનેક્ટેડ હોય છે અને એકબીજાને બધી રીતે હેલ્પ પણ કરતા હોય. રાઈટ. તો સૈનિક સ્કૂલનું જે એજ્યુકેશન અને એની ડિસિપ્લિન જે આપે શીખી, કેટલા હદે એ તમને પ્રોફેશનલ લાઈફમાં અને પર્સનલી પણ એણે હેલ્પ કરી? સૈનિક સ્કૂલમાં ભણવાથી સૌથી મોટો ફાયદો એ થયો કે લાઈફમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ટફ કન્ડિશન આવે તો પણ તેનો વિદ્યાર્થી ક્યાંય પાછળ ના પડે, એ સૌથી મોટી અમારી શીખ હતી, ચાહે તે પ્રોફેશનલ લાઈફ હોય અથવા પર્સનલ લાઈફ હોય. So you are always a warrior. Thank you. Right. So diving into today's topic, Dr. Pratik, ઇરેક્ટાઇલ ડિસફંક્શન, સિમ્પલ શબ્દોમાં આ પ્રોબ્લેમ છે શું? ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે કે પુરુષોની ઇન્દ્રિયમાં જે રિજિડનેસ રહેવી જોઈએ એ ના રહી શકે, એટલે કે ઇરેક્શન મેન્ટેન ના થાય અથવા ઇરેક્શન થવામાં જ તકલીફ થાય તો એને લીધે દર્દીને એના સેલ્ફ કોન્ફિડન્સ ઉપર અસર થાય છે. રાઈટ. તેની જાતીય સમસ્યાને લીધે એના પાર્ટનર ઉપર અસર થાય છે અને ઈ બેના રિલેશન ઉપર બહુ ખૂબ મોટી અસર થાય છે. એબ્સોલ્યુટલી. આજના સમયમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન એક ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતો પ્રોબ્લેમ છે. ડોક્ટર પ્રતીક, છેલ્લા થોડા વર્ષો અને અત્યારનો જે સમય છે એને કમ્પેર કરતા તમને શું લાગે છે કે આ ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા કેટલી હદે વધી ગઈ છે? પહેલાના સમય કરતા ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા ખૂબ વધારે પ્રમાણમાં હવે વધી હોય એવું લાગે છે. એના ઘણા બધા કારણો છે. સૌથી મોટું કારણ લાઇફસ્ટાઇલ પ્રોબ્લેમ્સને લીધે છે. જેમ કે જૂના સમયમાં ઓબેસિટી એટલું નહોતું જોવા મળતું, ઓબેસિટીનું પ્રમાણ વધ્યું છે. લેક ઓફ એક્સરસાઇઝ એટલે કે મેદસ્વીતાને લીધે એક્સરસાઇઝ ના કરતા હોય એને લીધે આ પ્રોબ્લેમ વધ્યો છે. બરાબર. સાયકિયાટ્રિક પ્રોબ્લેમ્સ, ડિપ્રેશનના કારણો, સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ, એના કારણો વધ્યા છે. આ બધી વસ્તુઓને લીધે ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ વધ્યો છે. આ ઉપરાંત આજના સમયમાં ભાગાભાગ વાળી દોડધામ વાળું જીવન થઈ ગયું છે, તો લોકો પાસે ટાઈમ નથી.
એ ટાઈમના અભાવને કારણે ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ પહેલા કરતા ખૂબ વધ્યો હોય એવું લાગે છે. રાઈટ. આપણું શરીર જ્યારે પણ કોઈ પ્રકારના રોગથી ગ્રસિત થઈ રહ્યું હોય ત્યારે કંઈક સાઇન્સ સિમ્ટમ્સ આપણને આપતું હોય, અર્લી સાઇન્સ અને સિમ્ટમ્સ. ઇરેક્ટાઇલ ડિસફંક્શનમાં એવા કોઈ અર્લી સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ખરા? ખાસ કરીને ઇરેક્ટાઇલ ડિસફંક્શન દર્દીને કઈ રીતના ખબર પડે તો ઘણા મહિનાઓ સુધી ઘણા એટેમ્પ્ટ કર્યા પછી સંભોગ વખતે જો એને ઇરેક્શન થાય જ નહીં અથવા ઇરેક્શન થાય પણ ઈ સંભોગ પૂરો કરી ન શકે અને ઇરેક્શન વયું જાય, આવા વારંવાર એપિસોડ જો થાય તો ઇરેક્ટાઇલ ડિસફંક્શનની કેટેગરીમાં ઈ આવે છે. આ બધી વસ્તુઓને લીધે બે પાર્ટનરના સંબંધો અને દર્દીનો પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ, આ બે વસ્તુ ઉપર મેક્સિમમ અસર થાય છે. જી. એટલે જો આવું બધું થવા માંડે તો દર્દીએ તુરંત જ ડોક્ટરને દેખાડવું જોઈએ, એમની સલાહ લેવી જોઈએ. બિલકુલ. આપે એ પણ કહ્યું કે આજકાલ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એવી રીતના થયા છે કે જેની ખોટી અસરો આપણા ઓવરઓલ હેલ્થ પર પડે છે. બ્લડ પ્રેશર લઈ લો, ડાયાબિટીસ લઈ લો અથવા કોઈ એવા હાર્ટ પ્રોબ્લેમ્સ લઈ લો, તો શું આ બધી કન્ડિશન્સ ઇરેક્ટાઇલ ડિસફંક્શન તરફ લઈ જવા માટે કારણભૂત ખરી? 100%. આજે આપણે ડાયાબિટીસનું કેપિટલ માનવામાં આવે છે ઇન્ડિયાને. યસ, એમાં સેડલી ખાસ ટ્રુ. કરીને આપણા લાઇફસ્ટાઇલ પ્રોબ્લેમ્સ, બિલકુલ. આપણા ફૂડ હેબિટ્સ, આપણા શુગર ઇન્ટેક ખૂબ જ વધારે છે બીજા દેશ કરતા. તો આ બધી વસ્તુઓને લીધે ડાયાબિટીસમાં શું થાય કે જે લોહીની નસો હોય તે ત્યાં લોહી પહોંચાડી ન શકે અથવા જે સેન્સેશન હોય એ નસોમાં પણ પ્રોબ્લેમ થઈ જાય છે. Right. તો આ બધી વસ્તુઓને લીધે ઇરેક્શન થતું નથી. હાઇપરટેન્શન એટલે કે બીપીની બીમારીમાં શું થાય કે પ્રોપર અમાઉન્ટમાં લોહી ત્યાં પહોંચતું નથી કેમ કે લોહીની નસો સાંકડી થઈ જાય છે. ઓકે. આ જ વસ્તુ હૃદયની બીમારીમાં પણ લાગુ પડે છે. તો આ બધા જો પ્રોબ્લેમ્સ હોય તો આ દર્દીઓમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા વધારે જોવા મળે. રાઈટ. આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ પ્રોબ્લેમ હોય એની દવા જ્યારે આપણે લઈએ ત્યારે એની નાની મોટી સાઈડ ઇફેક્ટ્સ થતી જ હોય છે. આજકાલ ડિપ્રેશન અથવા તો મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ ઘણા બધા પ્રેવેલન્ટ છે. તો ડિપ્રેશનની મેડિકેશન ગણી લો અથવા તો આવા બ્લડ પ્રેશર અથવા તો ડાયાબિટીસની જે દવાઓ છે એ દવાઓની આડઅસર તરીકે ઇરેક્ટાઇલ ડિસફંક્શન થઈ શકે? હા, થઈ શકે છે. જેમ કે હાઇપરટેન્શન માટે જે ડાયુરેટિક બીટા બ્લોકર્સ આપણે લેતા હોય, ખાસ કરીને પ્રોપ્રેનોડોલ નામની જે ડ્રગ આવે, એ દવા ઘણા લાંબા સમય સુધી દર્દીએ લેવાની હોય છે બીપીને ઓછું રાખવા માટે. તો એ દવાને લીધે ઇરેક્ટાઇલ ડિસફંક્શન વધારે જોવા મળે છે. પછી કેટલીક હાઇપરટેન્શનમાં યુઝ થતી ડાયુરેટિક્સ જેમ કે ક્લોરથાયાઝાઇડ નામની જે દવા છે, એ દવાને લીધે પણ ઇરેક્ટાઇલ ડિસફંક્શન થવાની સમસ્યા વધારે હોય છે. આ ઉપરાંત ડિપ્રેશન અને સાયકિયાટ્રીમાં યુઝ થતી ઘણી બધી ટ્રાન્સાઇક્લિક એન્ટીડિપ્રેસન્ટ્સ, SSRI નામની દવાઓ, આ બધી દવાઓને લીધે દર્દીને ઇરેક્ટાઇલ ડિસફંક્શન અથવા તો એનો લિબિડો ઓછો થઈ જાય, આ એ વસ્તુ ઉપર બધી અસર કરે છે. આપણે આપણી બદલાતી લાઇફસ્ટાઇલથી અથવા તો આપણા ફેમિલી તરફના અથવા તો પર્સનલ અપ્રોચના કારણે ઘણી બધી વખત કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે. ઘણા ફેમિલીની જવાબદારી હોય અથવા તો એવું લાગે કે કોમ્પ્રોમાઇઝ કરી લઈએ આ વસ્તુમાં, વાત કોઈના સાથે નથી કરવી, અથવા તો એવું લાગે કે હવે મિડ 40sમાં આવી ગયા છે, ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું છે, તો આ સમસ્યા જે છે એના વિશે વાત કરવી હવે જરૂરી નથી લાગતી એવું ઘણા માનતા હોય. અથવા એક એસ્પેક્ટ એ પણ છે કે મેલ ઈગો વચ્ચે આવતો હોય જ્યારે ડોક્ટર પાસે પહોંચવાનું હોય અથવા તો ફેમિલી મેમ્બર્સ સાથે પહેલીવાર વાત કરવાની હોય આ સમસ્યા વિશે. તો એ આસ્પેક્ટ તરફ આપનું શું કહેવું છે, આપનું શું મંતવ્ય છે? તો સૌથી પહેલી વસ્તુ તો મારે એ કહેવી છે કે એક સાયકોલોજીકલ સ્ટડી પ્રમાણે લોકો સૌથી વધારે સેક્સને જે એન્જોય કરતા હોય એ એમની 40sમાં કરતા હોય છે, 40 થી 50ની વચ્ચે. કેમ કે મોટા ભાગે આ ગાળા દરમિયાન એમની સામાજિક જવાબદારીઓ પૂરી થઈ ગઈ હોય અથવા તો એમના બાળકો મોટા થઈ ગયા હોય. તો આ બધી ડ્યુરેશન જ એમની સૌથી વધારે જીવનનો મહત્વનો પીરિયડ હોય. બીજું કે મોટા ભાગના ઇરેક્ટાઇલ ડિસફંક્શનના જે દર્દીઓ હોય, જે યંગ હોય, એમાં સ્ટ્રેસ અથવા તો કોઈ એવા સ્મોકિંગ, આલ્કોહોલ કે એવા બધા કારણોને લીધે ઇરેક્ટાઇલ ડિસફંક્શન થતું હોય છે. પરંતુ જો કોઈ ઉંમરવાળા દર્દીને ઇરેક્ટાઇલ ડિસફંક્શન થાય
તો તે ઘણી વખત કોઈ હાર્ટની બીમારી અથવા તો કોઈ એવી સિરિયસ બીમારી હોય તેની આ એક સાઇન હોઈ શકે છે. તો એ પણ આપણને મગજમાં રાખી અને ચાલવું જોઈએ કે જો આ સાઇન જોવા મળે તો દર્દીને વધુ તપાસની જરૂર હોય. બીજું કે આપણો જે સમાજ છે એ પુરુષ પ્રધાન સમાજ કહેવાય છે કે એક આજે પુરુષને જો કઈ આવી તકલીફ થાય તો એ ખુલીને કોઈને લગભગ ના કહે કે લોકો શું વિચારશે. બિલકુલ. પરંતુ જો આની ટ્રીટમેન્ટ ના લે તો ઘણી વખત પેશન્ટને કેવું કે પોતાનો સેલ્ફ રિસ્પેક્ટ જતી રહે કે એનો સેલ્ફ કોન્ફિડન્સ ઓછો થઈ જાય તો Right. એના ઉપર એના કામ ઉપર એના પોતાના સ્વભાવ ઉપર એના સોશિયલ આખું જે સર્કલ હોય બધી વસ્તુ ઉપર એની ઇફેક્ટ આવતી હોય છે. રાઈટ. તો જો આની ટ્રીટમેન્ટ દર્દી લે તો એનો સેલ્ફ રિસ્પેક્ટ ને એ બધું એ પાછું મેળવી શકે છે અને એના પાર્ટનરને પણ એ ખૂબ સંતોષ આપી શકે છે જેનાથી જીવનને એ સંપૂર્ણ રીતે માણી શકે છે. રાઈટ. આ ખરેખર ખૂબ જ અગત્યની વાત છે કારણ કે જ્યાં સુધી વ્યક્તિ ખુલીને આના વિશે વાત નહીં કરે તો એ પોતાના માટે જ એક સમસ્યા ઊભી કરી રહ્યો છે એવું મને લાગી રહ્યું છે હા. આપની વાત પરથી. બિલકુલ. જ્યારે આ સમસ્યા ઘણા બધા લોકોમાં પ્રિવેલન્ટ છે તો આનું કોઈ પર્ટિક્યુલર ઉંમર સાથે અથવા તો કોઈ પર્ટિક્યુલર ક્લાઇમેટ અથવા તો જીઓગ્રાફી સાથે સંબંધ ખરો? કોઈ ઉંમર સાથે તો આનો સંબંધ નથી. આમ અમે અમારા પ્રેક્ટિસમાં ઓલમોસ્ટ દરેક એજ ગ્રુપમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન જોવા મળતા હોય છે. કારણો એજ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. Right. જેમ કે જે યંગસ્ટર્સ હોય એમાં મોટા ભાગના કેસમાં ખાલી એન્ઝાઇટી કે સ્ટ્રેસ જ એમનું કારણ હોય છે. જ્યારે ઉંમર ખૂબ વધારે હોય ત્યારે કોઈ બીમારી અથવા તો આપણે જેમ વાત થઈ કોઈ દવા લેતા હોય તો એ કારણોને લીધે ઇરેક્ટાઇલ ડિસફંક્શન થતું હોય છે. ઇવન સિઝનલ વેરિએશન્સ જોવા મળતું હોય છે. જેમ કે ઠંડીમાં અથવા ચોમાસામાં લોકોને ઈડી થવાની સમસ્યા કમ્પેરેટિવલી ઓછી હોય છે, સમર્સમાં વધારે જોવા મળતું હોય છે. જોગ્રાફિકલ લોકેશનનું કંઈ ખાસ સંબંધ જોવા નથી મળ્યો. આ આખા દુનિયામાં આખા વર્લ્ડમાં દરેક જગ્યાએ આ સમસ્યા જોવા મળતી હોય. બરાબર. ઇરેક્ટાઇલ ડિસફંક્શન એક એવી સમસ્યા છે કે જે કપલ્સને ખાસ અસર કરતી હોય છે. એટલે આમાં મને લાગે છે કે માત્ર પુરુષ નહીં પણ એની સાથેનું એનું પાર્ટનર પણ જોડાયેલું હોય છે. તો આ સમસ્યા સૌથી પહેલાં તો એમને પર્સનલ લેવલ પર કેટલી હદે અફેક્ટ કરતી હોય છે અને ખાસ તો પાર્ટનર તરફથી કેવો અપ્રોચ હોવો જોઈએ કે જેથી વ્યક્તિ પોતાની આ સમસ્યા સામે લડી શકે? સૌથી મહત્વનું આમાં જે ઇરેક્ટાઇલ ડિસફંક્શન છે એ હસબન્ડ અને વાઈફ એટલે કે એના પાર્ટનર એ બંનેને અફેક્ટ થતો વિષય છે. રાઈટ. એટલે જો ટ્રીટમેન્ટ લેવા બંને પાર્ટનરો સાથે ડોક્ટર પાસે આવે તો એમનો કોન્ફિડન્સ બહુ ઝડપથી વધારી શકાય છે અને ટ્રીટમેન્ટમાં સફળતા મળવાની સંભાવના પણ વધારે હોય છે. એટલે સૌથી મુખ્ય એડવાઇસ એ છે કે આપણે આપણા પાર્ટનરને ખુલીને વાત કરવી જોઈએ અને સાયન્ટિફિક વેમાં ડોક્ટર પાસે જ્યારે સારવાર લેવા જાય ત્યારે શક્ય હોય તો બંને લોકોએ જવું જોઈએ. ઘણા બધા અમારા દર્દીઓમાં પુરુષે ટ્રીટમેન્ટ લેવા ન આવવું હોય પણ એમના વાઈફ એમને સાથે લઈ આવે કે આમને આ પ્રોબ્લેમ છે એટલે આ ટ્રીટ કરવું જોઈએ અને ઈ લોકો જ આખી હિસ્ટ્રી આપે એવું પણ થતું હોય છે. અને જ્યારે એમના પાર્ટનર સાથે આવે તો એવા લોકોને ટ્રીટમેન્ટ આપવાથી રિઝલ્ટ પણ સારું મળતું હોય. બિલકુલ. કારણ કે મને લાગે છે કે પહેલો તો એક મેન્ટલ સપોર્ટ જ મળી જતો હોય છે અને જેથી ટ્રીટમેન્ટનું આઉટકમ તો ઓફકોર્સ સારું આવી જ શકે. રાઈટ. છતાં પણ સોશિયલી આ વસ્તુ વિશે ચર્ચા ઓછી થતી હોય છે. તો સોશિયલ ઇમ્પેક્ટ કેવી રીતના ગણી શકાય? કારણ કે આનો મેન્ટલ આસ્પેક્ટ તો છે જ છે પણ સાથે સોશિયલી કેવી રીતના આ વસ્તુ અફેક્ટ કરતી હોય છે? ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ હોય અને પેશન્ટ એના પાર્ટનર સાથે સંબંધ ના બાંધી શકે તો ઘણા બધા અમે કેસીસ જોયેલા છે કે જે ડિવોર્સ સુધી આ કેસ પહોંચી ગયા હોય. જો ટ્રીટમેન્ટ આપવામાં આવે, રાઈટ ટાઈમે આપવામાં આવે તો એમનું આખી ફેમિલી લાઈફ બચાવી શકાય છે. બિલકુલ. તો આનો સોશિયલ ઇમ્પેક્ટ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. આપણે કહીએ કે ટીપ ઓફ આઈસબર્ગ એટલે કે હજી આપણા જે સોસાયટલ સ્ટ્રક્ચર્સને લીધે આવું બધું આપણી પાસે આવી નથી શકતા. બિલકુલ. તો વધારે પ્રમાણમાં દર્દીઓ હોય છે પણ તેઓ ખુલીને બહાર નથી આવતા. રાઈટ. જ્યારે આ તકલીફથી એક પાર્ટનર
જૂझતું હોય ત્યારે બીજું પાર્ટનર એને સપોર્ટ કરે તો ઓફકોર્સ એનું પોઝિટિવ રિઝલ્ટ મળવાનું જ છે. પણ જ્યાં સુધી આ કન્ડિશન સરખી નથી થતી અથવા એની ટ્રીટમેન્ટ ચાલુ છે, તો મીનવાઇલ એવા કયા ઓલ્ટરનેટિવ્સ હોઈ શકે કે જેથી પાર્ટનર્સ પોતાની પર્સનલ લાઈફ એઝ વેલ એઝ મેન્ટલ હેલ્થ સારી રાખી શકે? જ્યારે આ ટ્રીટમેન્ટ ચાલતી હોય સૌથી પહેલા અમારે ખાસ કરીને તો અમે એના બધા રિપોર્ટ્સ કરાવતા હોય, હિસ્ટ્રી લઈએ કે આ પ્રોબ્લેમ પ્રાઇમરી છે કે સેકન્ડરી છે. એટલે કે સેકન્ડરીમાં કેવું હોય કે દર્દી વર્ષો સુધી નોર્મલ બધું હોય, પણ થોડાક સમયથી કંઈક ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ થયો હોય, તો એવા બધા કેસીસમાં અચાનકથી કોઈ સ્ટ્રેસ કોઈ આવી ગયું હોય ઘરમાં, કામમાં, તો એની આની ઉપર ઇફેક્ટ હોય છે. પછી અમે કેટલાક શુગરના રિપોર્ટ્સ, હાઇપરટેન્શન હોય તો બીપી ચેક કરીએ, અથવા ટેસ્ટોસ્ટેરોન લેવલનું અમે ચેક કરતા હોઈએ છીએ. તો આ બધા રિપોર્ટ્સ કરીએ, એનાથી અમને આઈડિયા આવે. અને પછી અમે ખાસ કરીને કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ કે આ તમારે સ્ટ્રેસ ઓછો થાય એના માટેના બધા પ્રયત્નો કરવા જોઈએ. અને પછી કેટલીક દવાઓ આવે, એને અમે ટેમ્પરરી દવાઓ આપવાથી જો ઇરેક્શન પાછું થઈ જાય તો દર્દી અને એનું જે પાર્ટનર હોય એમની લાઈફ પાછી નોર્મલ જેવી થઈ જતી હોય. રાઈટ. ડોક્ટર, આપે ઘણા બધા ટ્રીટમેન્ટ ઓપ્શન્સની વાત કરી. પ્રાઇમરી અને સેકન્ડરી એમ તમે બે પ્રકાર કહ્યા, તો એવું ગણી શકાય કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન ટેમ્પરરી પણ હોઈ શકે અને પરમનન્ટ પણ હોઈ શકે? હા, જો દર્દીને સ્ટ્રેસ કે એન્ઝાયટી અથવા તો લાઇફસ્ટાઇલને લીધે કોઈ ઇસ્યુ હોય તો એ બધા મોટા ભાગના ઇરેક્ટાઇલ ડિસફંક્શન ટેમ્પરરી જ હોય છે. ઓકે. જો કોઈ લોહીની નસોમાં લોહી જ ના પહોંચતું હોય અથવા તો ત્યાં ઇન્દ્રિયમાં કોઈ અંગ બરોબર એમાં કોઈ બીમારી હોય, તો એવા દર્દીઓને પરમેનન્ટ ઇરેક્ટાઇલ ડિસફંક્શન હોય છે. તો બંનેની ટ્રીટમેન્ટ અલગ અલગ હોય છે. એટલે પરમેનન્ટ ઇરેક્ટાઇલ ડિસફંક્શન પણ ઘણા કેસીસ અમને જોવા મળતા હોય છે. તો આ કોઈ બર્થ ડિફેક્ટ અથવા તો જેનેટિક્સ સાથે સંબંધ ખરો આનો? જીનેટિક્સ સાથે સંબંધ નથી. બર્થ એવા બહુ રેરલી જોવા મળતા હોય છે જેને બર્થ ડિફેક્ટ હોય. રાઈટ. પરંતુ કોકનો જેમ વિકાસ થતો હોય તો ત્યાં લોહીની નસોનો જો પ્રોપરલી વિકાસ ના થાય તો એવા લોકોને પરમેનન્ટ ઈડી જોવા મળતું હોય છે. પણ મોટા ભાગના કેસીસ એ ટેમ્પરરી ઇરેક્ટાઇલ ડિસફંક્શનના જ હોય છે. બરાબર. ડોક્ટર પ્રતીક, જાતીય રોગો, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ અને ખાસ ફિમોસિસ, આ બધી કન્ડિશન્સ પણ એવી છે કે જેના વિશે લોકો ખુલીને વાત નથી કરતા હોતા. શું આ બધી કન્ડિશન ઇરેક્ટાઇલ ડિસફંક્શન સાથે એસોસિએટેડ છે? એસટીડીઝ એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ હોય, જે ખાસ કરીને અનપ્રોટેક્ટેડ સેક્સ કે જેને મલ્ટિપલ પાર્ટનર્સ હોય એ દ્વારા એકબીજાને એ પ્રસરતી હોય છે. તો એસટીડીની ખાસ કરીને ઇરેક્શન ઉપર કોઈ ઇફેક્ટ નથી આવતી, પણ અમારા અનુભવ પ્રમાણે ઘણા બધા દર્દીઓ જે આવી રીતના અનપ્રોટેક્ટેડ સેક્સ કરીને જો આવે અને પછી એમને જો કોઈ એવી બીક લાગે કે મને કંઈ કોઈ ડિઝીઝ થઈ જશે, મને કંઈ થઈ જશે, તો એની ઇરેક્શન ઉપર 100% ઇફેક્ટ આવતી હોય છે. કે એક રીતે એ કનેક્ટેડ નથી, પણ આ બધાનો જે સ્ટ્રેસ એમને આવે તો એને લીધે ઇરેક્શન ઉપર 100% અસર થાય. બીજું ફાઇમોસિસ એટલે કે ત્યાંની જે આગળની ફોરસ્કિન હોય એ ખૂબ જ જો ટાઈટ હોય, બંધ હોય, તો પુરુષને સંભોગ દરમિયાન ત્યાંની સ્કિન ખેંચાય, ચીરા પડે, દુખાવો થાય. તો આ બધા પ્રોબ્લેમ્સને લીધે તેઓ ઘણી વખત સેક્સ કરવાથી દૂર ભાગે, સંભોગ કરવાથી દૂર ભાગે, અથવા એમને ઈચ્છા ન થાય, અથવા તો બીક લાગે કે હું આ કરીશ તો મને પેઇન થશે, બ્લીડિંગ થશે, ચીરા પડશે. તો ફાઇમોસિસ એ ખૂબ જ કોમનલી અફેક્ટેડ પ્રોબ્લેમ છે. અને હવે તો ફાઇમોસિસમાં સર્કમસિઝનથી ખૂબ જ સારા રિઝલ્ટ મળતા હોય છે. હવે તો એમાં બહુ સ્ટેપલર સર્કમસિઝન, બહુ એડવાન્સ ટેકનોલોજીથી ઓપરેશન કરી અને ખૂબ સારા રિઝલ્ટ મળતા હોય. બિલકુલ. બીજું, ક્યારેક પાર્ટનર્સ વચ્ચે પરફોર્મન્સ પ્રેશર પણ હોય કે હું સંતોષ આપી શકીશ કે નહીં, અથવા તો કેવી રીતનું બધું હોઈ શકે. તો આ પ્રોબ્લેમ ઇરેક્ટાઇલ ડિસફંક્શન સાથે એસોસિએટેડ ખરું? 100%. જો કોઈ પુરુષને એવું લાગે કે હું મારા પાર્ટનરને સંતોષ નથી આપી શકતો, અથવા મનમાં સતત એવું ચાલ્યા કરે કે હું સંતોષ આપી શકીશ, નહીં આપી શકું, શું થશે, તો એની ઇફેક્ટ સીધી એના ઇરેક્શન ઉપર આવતી હોય છે. તો ઇરેક્ટાઇલ ડિસફંક્શન એમાં 100% થાય. આ જ
કારણને લીધે અમે દર્દીઓને એમ સલાહ આપીએ કે એકદમ શાંત મગજે તમારે સંબંધ બાંધવાનો છે. આ કોઈ કોમ્પિટિશન નથી કે અને એની મસલ્સ પણ વોલેન્ટરી મસલ્સ નથી કે આપણે જેમ હાથ પગ હલાવીએ એમ ઇરેક્શન થઈ જાય. એને ખૂબ જ સરસ વાતાવરણ આપવું પડે. ખાસ કરીને ઘણા દર્દીઓને અમે એવી પણ સલાહ આપીએ કે તમે 10 દિવસની રજા લઈ અને બંને પાર્ટનરો ક્યાંક ફરવા વયા જાઓ, જેથી કરીને તમને કોઈ સ્ટ્રેસ ના રહીએ, પ્રેશર ના રહીએ અને તમે મુક્તપણે જો સંબંધ બાંધવાની કોશિશ કરશો તો કોઈ દવા વગર પણ એમને રિઝલ્ટ મળી જતું હોય છે. બિલકુલ. મને લાગે છે કે કન્સલ્ટેશનનો પાર્ટ ઇરેક્ટાઇલ ડિસફંક્શનની ટ્રીટમેન્ટમાં મને લાગે છે કે સૌથી પહેલા આવે છે અને પછી બાકીની ટ્રીટમેન્ટ અને ડાયગ્નોસિસ વગેરે આવતું હોય છે. ડૉક્ટર, એવું પણ જાણવામાં આવ્યું છે કે સ્ટેમ સેલ થેરાપી અથવા તો શોકવેવ થેરાપી એ ઈડીની ટ્રીટમેન્ટમાં ખૂબ જ ઇફેક્ટિવ હોય છે. આમાં કેટલી સચ્ચાઈ છે? સ્ટેમ સેલ થેરાપી એકદમ હવે નવી બ્રાન્ચ અત્યારે ડેવલપ થઈ રહી છે. એમાં સ્ટેમ સેલ દ્વારા જો ઇન્જેક્ટ કરવામાં આવે તો કોઈ પણ પેનિસના ભાગમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ઈ સેલ્સ ત્યાં રીજનરેટ થઈ અને એને રિપેર કરે છે. પણ એ બધું હમણાં ખૂબ જ રિસર્ચ ફેઝમાં છે, એટલે ક્લિનિકલ પ્રેક્ટિસમાં સ્ટેમ સેલની થેરાપી બહુ હજી ઇફેક્ટિવ નથી. બીજું, ત્યાં જે પથરીને તોડવાના શોક વેવ્સ હોય એવા જ શોક વેવ્સ જો પેનિસ રિજનમાં આપવામાં આવે તો તે ત્યાંની ટિશ્યુને મજબૂત કરે છે અને કેટલાક સિટિંગ્સ પછી ત્યાં ઇરેક્શન થવામાં મદદરૂપ થાય છે. પણ એનું રિઝલ્ટ પણ એકદમ 100% સચોટ હમણાં હાલમાં નથી. ભારતમાં ખાસ કરીને જો ભારતીય પોપ્યુલેશનની વાત કરીએ તો એવા બીજા કયા કયા ડાયગ્નોસ્ટિક ટૂલ્સ અવેલેબલ છે જેથી ઈડીની સચોટ તપાસ અને ડાયગ્નોસિસ થઈ શકે? ડાયગ્નોસિસ માટે સૌથી મહત્વનું દર્દીની હિસ્ટ્રી અને અમારું ફિઝિકલ એક્ઝામિનેશન હોય છે. રાઈટ. એ ઉપરાંત અમે કેટલાક બ્લડ ટેસ્ટ કરાવતા હોય છીએ, જેમ કે શુગરના રિપોર્ટ્સ, ટેસ્ટોસ્ટેરોન લેવલ્સ. એ પછી ત્યાંની અમે ઘણા દર્દીઓમાં સોનોગ્રાફી વડે ડોપલર સ્કેન જોઈ અને ત્યાંની લોહીની નસો એની કેવી છે એ ટેસ્ટ કરાવતા હોય છીએ. હવે રાતના કોઈ પણ નોર્મલ માણસ સૂઈ જાય ત્યારે એને 4 થી 5 વખત ઇરેક્શન આવતા હોય છે એની જાણ વગર. તો એને નોક્ચ્યુનલ પેનાઇલ ટ્યુમેસન્સ ટેસ્ટ કહેવામાં આવે છે, એનપીટી ટેસ્ટ. એ પણ આખા ભારત દેશમાં લગભગ 2 કે 3 જ જગ્યાએ એ ટેસ્ટ ઉપલબ્ધ છે, પણ એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ કરવામાં આવતો હોય છે. બીજું, અમે ઓફિસ સ્લાઇડેનાફિલ ટેસ્ટ કહેવાય છે, જેમાં દર્દીને એક દવા આપીએ અને 1 થી 2 કલાકની અંદર એનું એક્ઝામિનેશન કરીએ એ જોવા માટે કે જો એનું ઇરેક્શન થાય છે તો કયા લેવલનું, કયા ગ્રેડનું ઇરેક્શન એ સુધી પહોંચી શકે છે. એના દ્વારા અમને ઘણી બધી માહિતી મળે છે અને જરૂર પડે તો એક ઇન્જેક્શન આવતું હોય છે, જે ત્યાં ઇન્જેક્ટ કરવાથી ઇરેક્શન થાય તો અમે ઓર્ગેનિક કોઝિસ રૂલ આઉટ કરી દેતા હોય છે. બરાબર. ઇરેક્ટાઇલ ડિસફંક્શનના કેસીસમાં કયા લેવલ પર સર્જિકલ ઇન્ટરવેન્શનની અથવા તો કોઈ ઇમ્પ્લાન્ટ્સ, પેનાઇલ ઇમ્પ્લાન્ટ્સ મૂકવાની જરૂર પડતી હોય છે? સૌથી મહત્વનું મોટા ભાગના કેસમાં કાઉન્સેલિંગ, સમજણ દર્દીને ડેવલપ કરવી. એ ઉપરાંત અમે ટેડેલાફિલ અથવા સ્લાઇડેનાફિલ નામની જે દવાઓ છે તેમાં મોટા ભાગના કેસમાં આનાથી જ રિઝલ્ટ મળી જતું હોય છે. રાઈટ. આ બધી દવાઓ ખૂબ એડવાન્સ મોલિક્યુલ્સ છે, એટલે એની કોઈ ખાસ આડઅસર નથી થતી હોતી અને દર્દી લાંબા સમય સુધી લઈ શકે છે. જો એનાથી રિઝલ્ટ ના મળે તો કેટલાક પ્રકારના ઇન્જેક્શન્સ આવતા હોય છે. ખાસ કરીને હમણાં એક પી શોટ નામનું ઇન્જેક્શન ખૂબ જ ફેમસ થયું છે. તો એનાથી રિઝલ્ટ ના મળે તો છેલ્લા પરમેનન્ટ ઇરેક્ટાઇલ ડિસફંક્શન હોય એવા દર્દીઓને અમે પેનાઇલ ઇમ્પ્લાન્ટ નામનું ઓપરેશન કરી અને એમાં ઇમ્પ્લાન્ટ નાખવાથી દર્દીને 100% એમાં સફળતા મળતી હોય છે. રાઈટ. તો આવી કોઈ પણ સર્જિકલ પ્રોસિજર અગર દર્દી પર થઈ છે તો એ સર્જિકલ પ્રોસિજર પછી દર્દીએ કઈ કઈ વાતનું ધ્યાન રાખવું પડે કે જેથી આ સમસ્યા એને ફરી ન થાય? આ ઓપરેશન થઈ ગયા પછી મોટા ભાગના કેસમાં દર્દી પોતાનું રૂટીન લાઈફ જીવી શકે છે. એમાં કોઈ પ્રકારની ખાસ કાળજી કે ધ્યાન રાખવાનું આવતું નથી હોતું. મોટા ભાગે 1 થી 2 દિવસમાં જ અમે હોસ્પિટલમાંથી રજા આપી દેતા હોય અને થોડાક દિવસો પછી એનું રૂટીન કામ એ બધું જ કરી શકતા હોય. ઇરેક્ટાઇલ ડિસફંક્શન વિશે ખૂબ જ ડિટેલમાં ડૉક્ટર પ્રતીકે એકદમ સરળ શબ્દોમાં આપણને ઘણી બધી માહિતી આપી. ડૉક્ટર પ્રતીક, આની સાથે કિડની સ્ટોન્સ વિશે પણ થોડીક વાત કરી લઈએ.
કિડની સ્ટોન્સની સમસ્યા પણ ભારતમાં ખૂબ વધી રહી છે, પ્રિવેલન્ટ છે અને દરેક એજ ગ્રુપના લોકો આ સમસ્યાથી પીડાતા હોય છે. તો કિડની સ્ટોન્સની સમસ્યામાં લાઇફસ્ટાઇલ લઈ લો, ડાયટરી જે પણ આપણા મોડિફિકેશન્સ છે અથવા તો સ્ટ્રેસ છે અથવા તો બીજી કોઈ પણ ડાયાબિટીસ અથવા તો બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ છે, આ બધા ફેક્ટર્સનો શું રોલ છે કિડની સ્ટોન આટલા વધવામાં? કિડની સ્ટોનની પાછળ સૌથી પહેલા તો એક જોગ્રાફિકલ લોકેશનનો ખૂબ મહત્વનો રોલ છે. કોસ્ટલ બેલ્ટ જે કહેવાય એટલે કે દરિયાકાંઠાનો વિસ્તાર, કે એમાં પાણીમાં ક્ષાર ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. બીજું, ત્યાં ડિહાઇડ્રેશન વધારે જોવા મળે, એટલે કે આપણે પરસેવો થાય, દર્દીને બાષ્પીભવન થાય, તો શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થાય, તો કોસ્ટલ બેલ્ટ ઉપર સ્ટોન ફોર્મેશન વધારે જોવા મળે. બીજું, ખાણીપીણીની અસર, એટલે કે કેટલાક એરિયામાં નોન વેજનું પ્રમાણ જો વધારે ખાવામાં આવે તો એમાં ત્યાં યુરિક એસિડના સ્ટોન વધારે જોવા મળતા હોય છે. બીજું, જેમાં સોલ્ટ ઇન્ટેક વધારે હોય, એટલે કે અથાણા, ફરસાણ, પાપડ, જેનો ઉપયોગ જ્યાં વધારે હોય, તો એવી બધી જગ્યાએ પણ સ્ટોન ફોર્મેશન વધારે જોવા મળે. અને બીજું, જીનેટિક્સ, એટલે કે જો એક ફેમિલીમાં મધર ફાધર બધાને સ્ટોન હોય તો એમના બાળકોને પણ સ્ટોન થવાની સંભાવના વધારે હોય છે. ઓકે. તો સ્ટોન એક મલ્ટીફેક્ટોરિયલ ડિઝીઝ કહેવાય છે, જેમાં ઘણા બધા કારણો એના માટે જવાબદાર છે. બિલકુલ. આજકાલ કિડની સ્ટોનની સમસ્યા વધવાનું સૌથી સચોટ અથવા તો સૌથી પ્રિવેલન્ટ કારણ તમારા મતે કયું છે? મારા મતે સૌથી મુખ્ય કારણ જંક ફૂડમાં વધારો, એને લીધે જે સોડિયમ લેવલ જે શરીરમાં આપણું જે વધી જાય છે, તો એ એક સૌથી મુખ્ય કારણ આજના સમયમાં કહી શકાય. બિલકુલ. આપણે હંમેશાથી સાંભળતા આવ્યા છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો ડોક્ટર પ્રતીક, કિડની સ્ટોન થાય નહીં, પ્રિવેન્ટ કરવા માટે શું પગલાં લેવા જોઈએ? અને કિડની સ્ટોન અગર થઈ ગયા તો એના માટેના સર્જિકલ ઓપ્શન્સ કયા કયા છે? સૌથી પહેલા આપણે વાત કરશું કે જો કિડની સ્ટોન થઈ જાય તો તુરંત જ તમારા યુરોલોજિસ્ટને બતાવી અને સારવાર લેવી જોઈએ. હવે ESWL નામના શોકવેવ લિથોટ્રિપ્સીથી, PCNL, URS અથવા સૌથી એડવાન્સ કહી શકાય એવું RIRS, એટલે કે રેટ્રોગ્રેડ ઇન્ટ્રારિનલ સર્જરી, જેમાં ખૂબ એડવાન્સ પદ્ધતિના લેઝરોનો ઉપયોગ કરી અને પથરીનો રેતી જેવો ભૂકો કરી અને ઓપરેશન કરવામાં આવે છે. 24 કલાકમાં રજા આપવામાં આવે છે અને કોઈ પણ પ્રકારનો કાપકૂપ, ચેકો, ટાંકા વગરના ઓપરેશન હોય છે, જેથી કિડની ઉપર એની થતી અસરથી બચી શકાય છે. એટલે વહેલી તકે જો ઓપરેશન કરવામાં આવે તો દર્દીને કિડનીના પ્રોબ્લેમ્સ થતા નથી. બીજું, કે જો વારંવાર પથરી થાય તો એનાથી બચવા માટે ખાસ કરીને પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ. દરેક પુરુષે, દરેક દર્દીએ 2.5 થી 3 લીટર જેટલું પાણી પીવું જોઈએ. જો પરસેવો વધારે થાય, ડિહાઇડ્રેટેડ એટમોસ્ફિયર હોય, તો પાણીનું પ્રમાણ હજી વધારવું જોઈએ. એમનો પેશાબનો જે કલર હોય એ પાણી જેવો અથવા તો આછો પીળો હોય એટલું પાણી દરેકે પીવું જોઈએ. બિલકુલ. ખાણીપીણીમાં લીંબુનું પ્રમાણ વધારવું જોઈએ અને સોલ્ટનું ઇન્ટેક જેટલું ઓછું થાય એટલું આપણે કરવું જોઈએ. રાઈટ. તેમાં અથાણા, ફરસાણ, પાપડ, છાશ, સલાડમાં એક્સ્ટ્રા સોલ્ટ, મસાલો, એનો ઉપયોગ જેટલો ઓછો કરીએ એટલો સારો. બીજું, એક્સરસાઇઝથી કિડની સ્ટોન થતો ઓછો થઈ શકે છે, એટલે કે સિડેન્ટરી લાઇફસ્ટાઇલ હોય તો એક્સરસાઇઝ કરવાથી એની શક્યતા ઘટી જાય છે. ડાયાબિટીસ, બીપી જેવા રોગ હોય તો એની સારવાર કરવી જોઈએ. રાઈટ. આટલું આપણા હાથમાં છે. તથા જો એક વખત કિડની સ્ટોન થાય તો 30 થી 50% લોકોને બીજી વાર થવાની સંભાવના હોય છે. તેથી રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ કે કિડની ઉપર એની અસર તો નથી થઈ રહી. આટલું ધ્યાન રાખવાથી વારંવાર થતા કિડની સ્ટોનથી બચી શકાય છે, અથવા તો જો નાનો સ્ટોન ડિટેક્ટ થઈ જાય તો ઓપરેશનથી બચી શકાય. ખૂબ જ સરસ વાત કરી ડોક્ટર પ્રતીકે કે અર્લી ડિટેક્શન ખૂબ જ અગત્યનું છે અને મારું પણ એ જ માનવું છે. કોઈ પણ સમસ્યાનો આજકાલ જો આપણે રૂટ કોઝ શોધવા જઈએ તો એ છે આપણી લાઇફસ્ટાઇલ, આપણું ડાયટ અને આપણો સ્ટ્રેસ. આ તો થયો મારો મેસેજ. ડોક્ટર પ્રતીક પાસેથી જાણીએ. ડોક્ટર પ્રતીક, અમારા વ્યુઅર્સ માટે આપનો યુરોલોજિકલ હેલ્થ અને ઓવરઓલ હેલ્થને લઈને શું સંદેશ? ઓવરઓલ હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે આપણી ડાયટને બેલેન્સ ડાયટ રાખવી જોઈએ. નેચરલ ફૂડ આપણે જેટલું ખાઈએ એટલું આપણા માટે બેનિફિશિયલ છે. જંક ફૂડનું પ્રમાણ ઓછું કરવું જોઈએ.
સ્ટ્રેસ, એન્ઝાયટી બધું ઓછું થાય એના માટે એક્સરસાઇઝ કરવી, મેડિટેશન કરવું, જેનાથી ઓવરઓલ હેલ્થ એઝ વેલ એઝ સેક્સ્યુઅલ હેલ્થ બંનેમાં એનો ફાયદો મળે છે. અને રેગ્યુલર કોઈ પણ જો પ્રોબ્લેમ થાય તો આપણા ડોક્ટરને બતાવી અને એની તપાસ કરવી જોઈએ. થેન્ક યુ. ખૂબ જ સરળ શબ્દોમાં અને ખૂબ જ ઓછા શબ્દોમાં ડૉક્ટર પ્રતીકે ખરેખર ખૂબ જ અમૂલ્ય વાત કહી કે દરેક ફેક્ટરને આપણે એક રિસ્ક ફેક્ટર તરીકે સમજીને યોગ્ય સમયે એનું નિદાન જો અગર થઈ જાય તો એની ટ્રીટમેન્ટ ખૂબ જ સારી રીતે થઈ શકે છે. અને એની પહેલાં જ્યારે પણ આવી કોઈ પણ સમસ્યા થાય ત્યારે સૌથી પહેલાં તમારા પરિવારજનો સાથે વાત કરો અને ત્યારબાદ યોગ્ય સમયની અંદર એક્સપર્ટ ડૉક્ટરની જો આપ સલાહ લેશો તો મને લાગે છે કે ઘણી બધી હેલ્થ પ્રોબ્લેમ્સને તમે તમારાથી ખૂબ દૂર રાખી શકશો. ડૉક્ટર પ્રતીક, આવા કોઈ પણ યુરોલોજિકલ પ્રોબ્લેમ્સને લઈને જો અમારા વ્યુઅર્સ આપને મળવા માંગતા હોય તો તેઓ આપને ક્યાં અને કેવી રીતે મળી શકે? હું અહીંયા યુરોકેર હોસ્પિટલ રાજકોટ વિદ્યાનગર મેઇન રોડ ઉપર ફૂલ આખો દિવસ અવેલેબલ હોઉં છું. અમે અહીંયા યુરોકેર હોસ્પિટલ, જે 32 વર્ષ જૂની અમારી યુરોલોજીની હોસ્પિટલ છે અને સૌરાષ્ટ્ર કચ્છની સૌથી મોટી યુરોલોજીની ટીમ, અમે આખું ટીમ તરીકે અહીંયા કામ કરીએ છીએ. અને જે વર્લ્ડમાં કહી શકાય એવા લેટેસ્ટ બધા જ સાધનો અમે અહીંયા અમારી પાસે ઉપલબ્ધ છે, જેમાં ખાસ કરીને પ્લાઝમા સ્ટરિલાઇઝેશન, બધી જાતના લેઝર મશીન, કોઈ પણ સ્ટોન, પ્રોસ્ટેટના ઓપરેશનો માટે, પીડિયાટ્રિક યુરોલોજીસ્ટ છે અમારી હોસ્પિટલમાં. અને હમણાં અમે લેટેસ્ટ એક રોબોટિક મશીન, જે સૌથી આધુનિક મશીન કહેવાય છે, તેના દ્વારા બધી જ જાતના ઓપરેશનો કરતા હોય છે. તો આ બધી જ સુવિધાઓ અમારે ત્યાં ઉપલબ્ધ છે. સો વ્યુઅર્સ, આ માહિતી આઈ ગેસ તમારા સૌ માટે ઉપયોગી છે. ક્યારેય તમને હેલ્થ રિલેટેડ ઇશ્યુ ન થાય એવું ઈચ્છીએ, પણ અગર જો હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ થઈ ગયા તો ડૉક્ટર પ્રતીક આપની સેવામાં હાજર છે. આપ એમને ચોક્કસથી મળી શકો છો. ડૉક્ટર પ્રતીક, ખૂબ જ સરસ સમય કાઢીને આપે ખૂબ સારી માહિતી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આજના અમારા પોડકાસ્ટમાં આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. એન્ડ વ્યુઅર્સ, તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આજે અમારી સાથે આજના પોડકાસ્ટમાં જોડાવા માટે. આ માહિતી તમને સૌને ઉપયોગી થશે તો આ જ રીતે તમારી લાઈફને વધુ હેલ્ધી બનાવતા રહેજો. અમે ફરી મળીશું આપને એક નવા એપિસોડ, નવા પોડકાસ્ટ, નવા સબ્જેક્ટ અને નવા એક્સપર્ટ સાથે. ત્યાં સુધી આપ અમારી સાથે સ્પોટીફાય, ઇન્સ્ટાગ્રામ, એપલ પોડકાસ્ટ અને યુટ્યુબ દ્વારા મેન્સ ગુડ હેલ્થ પોડકાસ્ટથી જોડાયેલા રહેજો. ફરી મળીશું, ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.